અરુણ જેટલીનું બજેટ 2017 આખરે રજૂ થઈ ગયું છે। બહુ જ ઉત્સુકતા હતી। નોટબંધી બાદનું આ પહેલું બજેટ હતું। ઘણી બધી પ્રતિક્રિયાઓ આવી રહી છે। ઘણા લોકો બજેટને સારું કહી રહ્યા છે, વિપક્ષ એને વખોડી પણ રહ્યું છે। પણ આપણી પાસે આજે આપણી સાથે છે એક એક્સપર્ટ પેનલ જે બજેટનું સચોટ એનાલિસિસ કરશે, માત્ર ને માત્ર સંદેશ ન્યૂઝ પર, જેને આપણે બજેટ ટ્રાયો, બજેટ ત્રિપુટી તરીકે ઓળખીએ છીએ। એવી એક ત્રિપુટી આપણી સાથે છે। આપણી સાથે છે મુકેશ પટેલ, જે ટેક્સ એક્સપર્ટ છે, સાથે જ છે જરનાળ વ્યાસ, જે જાણીતા અર્થશાસ્ત્રી છે, અને બકુલભાઈ ધોળકિયા, તેઓ પણ જાણીતા અર્થશાસ્ત્રી છે। આપ ત્રણેયનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં। મુકેશભાઈ, સૌથી પહેલા તમને પૂછવા માંગીશ, કરદાતાઓની અપેક્ષા, સામાન્ય કરદાતાઓની અપેક્ષા હતી કે જે સ્લેબ છે એ વધે, આવકવેરાની મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવે। આ બજેટમાં સરકારે 3 લાખ સુધી કર ના આવે એવી વ્યવસ્થા કરી છે। તમને શું લાગે છે, કરદાતાઓને આ બજેટમાં શું મળ્યું તમારા મતે? ચારમી હું એમ કહીશ કે નાણાં મંત્રીએ આપ્યું છે, ખાલી એની અનુભૂતિ કરવાની છે। એમણે આજે પ્રારંભે જ કહ્યું કે વસંત પંચમીના દિવસે હું આ રજૂ કરું છું। સ્વાભાવિક અપેક્ષા હતી કે ફૂલ ગુલાબી બજેટ રજૂ કરે, અને હું કહીશ કે એમણે ફૂલ ગુલાબી અંદાજપત્ર રજૂ પણ કર્યું છે, રાહતો પણ ભરપૂર આપી છે। અલબત્ત અહીંયા એ પણ યાદ કરાવું કે જ્યારે તમને કોઈ ગુલાબ આપે તો એ ગુલાબની સાથે કાંટા પણ સમાયેલા હોય છે, એટલે ક્યાંક ક્યાંક આ આવકવેરાની દરખાસ્તોમાં આપણને ખૂંચે એવી વાત કે રહી ગયેલી વાત કે કંઈક નડી રહેલી વાત પણ છે, એની વાત કરીશું। પરંતુ જો હું વિચાર કરું તો છેલ્લા કેટલાય વર્ષોમાં કોઈ એક નાણામંત્રીએ એક અંદાજપત્રમાં એક્રોસ ધ બોર્ડ એટલીસ્ટ 50 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા, આવકવેરો ભરતા કરદાતાઓ માટે 12,500 રૂપિયાની રાહત। હવે તમે આ 12,500 ને તમે એમ કહો કે અમારી લિમિટ 4 લાખ રૂપિયા કેમ ન કરી, કેમ 2.5 લાખ રાખી? ભાઈ 4 કરી હોત તોય તમારા સરવાળે તો આટલા જ રૂપિયા બચત। નાણામંત્રી ઈચ્છતા હતા કે ટેક્સનો બેઝ નાનો ન થાય, ટેક્સ જીડીપી રેશિયોમાં સેક્રિફાઈસ ન થાય, ઇનફેક્ટ એને એમને વધારવો છે, અને એક એમણે ચોક્કસ દિશા પણ આપણને આ અંદાજપત્રમાં આપી છે, જેનું આપણે સ્વાગત કરવું જોઈએ। એટલે હું માનું છું કે નાના અને મધ્યમ વર્ગના કરદાતાઓ આ અંદાજપત્રને સમજતા થશે તો આ ગુલાબની સુગંધ એ માણી શકશે। અલબત્ત કાંટા પણ છે એનો આભાસ એમને થશે। ચોક્કસ। જનાનભાઈ, આપની સાથે વાત કરીશ। ઇકોનોમિક જે છે રિફોર્મ્સના પગલા લેવામાં આવ્યા છે, જે પણ જાહેરાતો કરવામાં આવી છે, એક અર્થશાસ્ત્રી તરીકે તમે આ બજેટને ઇકોનોમીની દ્રષ્ટિએ કઈ રીતે જુઓ છો? જો આમાં પહેલામાં પહેલો મુદ્દો મને જે સ્પર્શી ગયો તે એ છે કે આ વખતે ફૂલ ગુલાબી બજેટ આવશે, છૂટછાટો આવશે, જાત જાતની જાહેરાતો થશે, ઉત્તર પ્રદેશનું ઇલેક્શન સામે છે, એવી ઘણી બધી વાતો થઈ હતી। આમ છતાંય સંયમ રાખીને નાણામંત્રીએ ફિસ્કલ ડેફિસિટ ઉપર કોઈ પણ પ્રકારનો બોજો નાખીને ઉધારીવાળી કરી નથી। એટલે એ ફિસ્કલ ડેફિસિટને 3% લઈ જવા માટે માગે છે, એનો નિર્ધાર એમણે સ્પષ્ટપણે આ બજેટમાં વ્યક્ત કર્યો છે। માનું છું કે સૌથી સારામાં સારું જો કોઈ પાસું હોય નાણાકીય શિસ્તને લાગે વળગે છે ત્યાં સુધી, તો ફિસ્કલ ડેફિસિટ એ મોટામાં મોટું એનું માપદંડ છે। એટલે એ રીતે જોઈએ તો નાણામંત્રીએ કોઈ પણ, આપણે જે ગુજરાતીમાં કહીએ છીએ કે યાવત જીવમ સુખમ જીવેત, ઋણમ કૃત્વા ઘૃતમ પિબેત, દેવું કરીને ઘી પીવું, એવું કર્યું નથી। અને મને લાગે છે આ બજેટનું મોટામાં મોટું જમા પાસું છે। બીજું પાસું જે મને સ્પર્શી ગયું તે છે, ઘણા વખતથી, જોકે હું એવું કહું કે એમાં હજુ ઘણું વધારે કરવાનો અવકાશ છે, પણ ઘણા વખતથી લઘુ અને મધ્યમ ઉદ્યોગોની એક માગણી હતી કે અમે આ ગ્લોબલાઇઝેશન, ચીનનું જે કોમ્પિટિશન છે, એ બધામાં અમને ખૂબ માર પડે છે ને અમે લગભગ મૃતપ્રાય થઈ રહ્યા છીએ। આ વખતે નાણામંત્રીએ 50 કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતી જે કોઈ કંપનીઓ હોય તેને 5% જેટલી કોર્પોરેટ ટેક્સમાં છૂટ આપી છે। જોકે કોઈ એમ કહે છે કે એમાં પાર્ટનરશિપ કંપની રહી ગઈ, LLP રહી ગઈ, આઈ થિંક કે એમાં અવકાશ છે એને પણ લેવાનો, પણ અત્યારે તો લગભગ 97% કંપનીઓ એવી છે કે જે 50 કરોડથી ઓછા ટર્નઓવરમાં આવે। એટલે વ્યાપક રીતે એસએમઈ સેક્ટર જેને કહેવાય
લઘુ અને મધ્યમ ઉદ્યોગનો સેક્ટર કહેવાય એને લાભ મળે એવી જોગવાઈ આ બજેટમાં છે. અને ત્રીજો અને છેલ્લો મુદ્દો મારે એ કહેવો તે છે કે કૃષિ ઉપર ભાર મૂકવામાં છે અને કૃષિના સર્વાંગીક વિકાસની વાત કરવામાં આવી છે. અત્યાર સુધી ક્યારેય ડેરી માટેનું જુદું પ્રોવિઝન કર્યું હોય, 9,000 કરોડનું આ વખતે નાણામંત્રીશ્રીએ પ્રોવિઝન કર્યું છે. ખેડૂતની આવક ડબલ કરવાની એટલે એનું ઉત્પાદન ડબલ કરીને આવક ડબલ કરવાની વાત નથી કે ઇન્ફ્લેશનના કારણે કે ફુગાવાના કારણે ભાવ વધીને એની આવક ડબલ થાય એવી વાત નથી. ખેડૂતને મૂલ્યવર્ધિત ઉત્પાદનો કઈ રીતે મળી શકે તે માટે એના સહાયક ઉદ્યોગ જે કે ડેરી ઉદ્યોગ છે, જે આજે આપણે વિશ્વમાં સૌથી વધારેમાં વધારે દૂધ આપણે પેદા કરીએ છીએ અને દેશમાં સૌથી વધારેમાં વધારે દૂધ ગુજરાત પેદા કરે છે. એશિયાની સૌથી મોટામાં મોટી ડેરી ગુજરાતમાં છે. તો આને વિકસાવવાની વાત અને એની સાથે પછી 50,000 કરોડના જે ફળો અને શાકભાજી અને અન્ય અનાજના પદાર્થો બગડી જાય છે એને પ્રોસેસિંગ કરી અને વેલ્યુ એડિશન સાથે ફૂડ સિક્યોરિટીની દિશામાં જવાની વાત નાણામંત્રીએ બજેટમાં કરી છે. અને કૃષિ માટે 10 લાખ કરોડ જેવું માતબર જોગવાઈ પણ કરી છે. મને લાગે છે કે મારા મતે આ 3 મુદ્દા એ આ બજેટના વિશિષ્ટ પાસા છે, ખૂબ જ આવકારદાયક છે. જી ચોક્કસ. બબુલભાઈ, ઘણા બધા પગલાં લેવામાં આવ્યા છે, રિફોર્મ્સના પણ અનેક પગલાં લેવામાં આવ્યા છે. કયા એવા પગલાં છે જે તમને લાગે છે કે જે લાંબા ગાળે ઇકોનોમી માટે બહુ જ ફાયદાકારક થઈ શકે છે? સૌથી પહેલી વાત તો એ કે નાણામંત્રીએ કેપિટલ માર્કેટને ડિસ્ટર્બ કરે એવું કોઈ પગલું લીધું નથી. જાત જાતની શંકા આશંકાઓ હતી કે કેપિટલ ગેઇન્સ ટેક્સ આવશે અને બધી જાત જાતની અફવાઓ હતી, પણ એમાંનું કશું થયું નથી. બીજી વાત કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની અંદર FIPBનો જે અડચણો હતી એને દૂર કરવા માટે FIPB હેઝ આઉટલિવ્ડ ઇટ્સ યુટિલિટી, એટલે એને એબોલિશ કરવાનું નક્કી કર્યું ને લગભગ 95% જેટલી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની પ્રપોઝલો ઓટોમેટિક અપ્રુવલના રૂટની અંદર થશે. એટલે એને કારણે થઈને આપણને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ એટ્રેક્ટ કરવામાં ફાયદો થશે. હવે અત્યારના જે જાતનું એન્વાયરમેન્ટ, ગ્લોબલ એન્વાયરમેન્ટ થઈ રહ્યું છે એમાં આવનાર વર્ષની અંદર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની અંદર અને FII ઇન્વેસ્ટમેન્ટની અંદર પ્રોબ્લેમ્સ ઊભા થઈ શકત, પરંતુ આ રિફોર્મને કારણે થઈને એની અંદરની મુશ્કેલીઓ દૂર થશે. બીજું કે ઘણી બધી ડબલ ટેક્સેશન ટ્રીટીઝ થઈ ગઈ જેની અનાઉન્સમેન્ટો થઈ છે. જે બીજું રિફોર્મ તરફનું સૌથી મોટું પગલું છે તે એ છે કે ટેક્સ બેઝને એક્સપાન્ડ કરવા માટે એમણે આ જે લોઅર ઇન્કમ ગ્રુપ 5 લાખથી નીચેનાનો જે ટેક્સ રેટ ઘટાડ્યો, એટલે તમે ઝીરો ટેક્સ, તમે રિટર્ન ના ભરો અથવા રિટર્ન ભરો પણ ઓછી આવક બતાવો ને તમે ઝીરો ટેક્સ હોય એમાંથી 5%, 5% કોઈને ડંખે એવી વસ્તુ નથી, પણ આને કારણે થઈને ટેક્સ બેઝની અંદર ઇફેક્ટિવલી વધારો થઈ શકે. બીજું કે જે ડિજિટાઇઝેશનને માટે પ્રિઝમ્પટિવ ટેક્સેશન જે હતું, જે 8%થી જો તમે ચેકમાં કે ડિજિટાઇઝેશનની થ્રુ પેમેન્ટ કરો તો તમે 6% થઈ જાય, એટલે એ પણ ઘણી મોટો ચેન્જ કરવામાં આવે છે. પ્રોફેશનલ્સને પણ 50 લાખ સુધીની ઇન્કમમાં તમે 50% એક્સપેન્ડિચરથી વધારે ક્લેમ ના કરો તો ઓટોમેટિકલી તમારે, એટલે બધી ઘણી બધી વસ્તુઓને સરળ બનાવવાનો ટ્રાય કર્યો છે અને એવી હૈયાધારણ આપી છે કે ઓનેસ્ટ ટેક્સ પેયરોને એ રંજાડવામાં નહીં આવે. એટ ધ સેમ ટાઈમ કેરેટ અને સ્ટિકની વાત કરી છે, જે આપણે પ્રી બજેટ ચર્ચામાં પણ વાત કરી હતી કે કેરેટ અને સ્ટિક હોવી જ જોઈએ, અને એ જે કેરેટ અને સ્ટિકની વાત કરી છે તેની અંદર સ્પષ્ટ શબ્દોની અંદર એમણે આંકડાઓ સાથે કહ્યું છે કે ભાઈ કાળા નાણાંનો એસ્ટિમેટ એ ઘણો હાઈ હોઈ શકે, અને એ જો કાળું નાણું આપણા દેશમાંથી દૂર થાય અને ઇન્ફોર્મલ સેક્ટરમાંથી ફોર્મલ સેક્ટરમાં આપણી ઇકોનોમી જો કન્વર્ટ થાય તો એ છેલ્લા 20 વર્ષમાં લેવાયેલું રિફોર્મનું સૌથી વધારે મેજર પગલું હશે. ચોક્કસ. મુકેશભાઈ, સૌથી મોટી વાત કરદાતાઓને લઈને છે. એ સિવાય જો આપણે હાઉસિંગ સેક્ટરની વાત કરીએ તો એને આ વખતે ઇન્ડસ્ટ્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે અને એની સાથે સાથે ઘણી એવી જોગવાઈઓ હાઉસિંગ સેક્ટર માટે કરવામાં આવી છે. કાર્પેટ વાળી વાત છે. તો આ તમામથી આ સેક્ટરને, ખાસ કરીને ઘર લેવાવાળા લોકોને કેટલો ફાયદો આનાથી થશે? ઘર લેવાવાળા કરતા ઘર બનાવવાવાળાને કદાચ પહેલો વધારે ફાયદો છે. ઘર લેવાવાળાને પણ
ફાયદો કદાચ આપી શકાયો હોત જો એમને એમના હાઉસિંગ લોનના ઇન્ટરેસ્ટ ઉપર થોડોક વધારે લાભનો વિસ્તાર કરાયો હોત. તેમ છતાં જે આપે કહ્યું એ હાઉસિંગ સેક્ટર માટે કદાચ એક આખું પેકેજ ફોકસ, કારણ કે જેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેના વિશે જેને ઉલ્લેખ કર્યો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરનું ફોકસ છે એવું જ હાઉસિંગ ઉપર ફોકસ છે. એફોર્ડેબલ હાઉસિંગને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટસ આપવું, એના માટેની જે કલમ હતી ATIB એની અંદર જે એક મોટી અડચણ હતી જે હાઉસિંગ સેક્ટરની રજૂઆત હતી કે તમે અહીંયા જે બિલ્ટઅપ એરિયાની વાત કરી છે આ 30 મીટર અને 60 મીટર એની જગ્યાએ કાર્પેટ એરિયા મૂકો તો એમાં ઘણો ફરક પડી જાય. તે સાથે એમણે એ પણ રજૂઆત કરી હતી કે જે 4 મેટ્રોઝના કોર મેટ્રો એરિયા સિવાયના વિસ્તારોમાં આ 60 મીટર નો જે કાર્પેટ એરિયા છે એને આ વ્યાપમાં તમે એનો આ લાભ આપો. 3 વર્ષની અંદર ઘર પૂર્ણ થઈ શકતા નથી, પ્રોજેક્ટો પૂરા થતા નથી, માટે 5 વર્ષનો સમય આપો. તો હું માનું છું કે એફોર્ડેબલ હાઉસિંગના આધારે જો આમાં અલબત્ત મેટ કે એમટી તો ભરવાનો રહેશે, પરંતુ નોર્મલ ટેક્સની સંદર્ભમાં જો ઓછો ટેક્સ હાઉસિંગ ડેવલપરને ભરવાનો આવે તો દેટ બેનિફિટ આઈ થિંક આ જે અત્યારે સ્પર્ધાત્મક યુગ છે એના સંદર્ભમાં એ ચોક્કસપણે જેને ઘરની અપેક્ષા છે, જેને પોતાનું ઘરનું ઘર જોઈએ છે, એમને એ લાભ આપવામાં આવશે. આ સાથે મને જે એક પર્ટિક્યુલરલી હાઉસિંગ સેક્ટર સાથે કેપિટલ ગેઇન્સનો એક બહુ જ મોટો જે ફાયદો, અને મને ચારમી એના વિશે ખૂબ આનંદ છે કે એ આખું કેપિટલ ગેઇન્સનું જે છે ફોકસ અને એક પાછળથી ઇઝ ઓફ બિઝનેસ જેની વાત કરીશું આપણે, એ બંને ની રજૂઆત એમણે અમારા ઈશ્વર કમિટીના રિપોર્ટમાંથી સાંગોપાંગ સ્વીકારી છે, એનો મને આનંદ છે. જો હું એમ કહું તો હાઉસિંગ સેક્ટરમાં એટલે કે પ્રોપર્ટીની અંદર જે બ્લેક મનીનો એક મોટો પ્રશ્ન હતો. કેમ? કારણ કે તમે જે મકાન વેચો, તમારું જૂનું મકાન હોય, 1,481 ની બેઝ યરની વેલ્યુ લઈને એને ઇન્ડેક્સેશનમાં કરો એટલે એટલો મોટો કેપિટલ ગેઇન ભરવાનો આવે કે તમને સહેજે એમ થાય કે લાવો આના કરતા તો હું સ્ટેમ્પ ડ્યુટી બચાવવા માટે કે ટેક્સ ઓછો ભરવા માટે ઓછી રકમ બતાવું. હવે અમારી રજૂઆત હતી કે 1/4/2001 20 વર્ષ આગળ કરો, તો એ કરવાથી કેપિટલ ગેઇન્સની જે ટેક્સેબિલિટી છે એમાં ઘણો મોટો ફરક પડશે. એને કારણે લોકો વધુ પારદર્શક રીતે પોતાનો અવેજ અને વેચાણની જે કઈ રકમ એને મળે છે એ દેખાડશે, આનો સીધો લાભ થશે. એટલે હું માનું છું આની સાથે સાથે એમણે એક બીજી પણ જે વાત કરી કે જોઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ જ્યાં થતા હોય ત્યાં ખૂબ વિવાદો થતા હતા કે પૈસા મળ્યા ના હોય, પૈસા મળવાના બાકી છે, પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી, ત્યાં સુધી તમારી પાસે મૂડી નફાના વેરાની જો ઉઘરાણી કરવામાં આવે તો અનેક સમસ્યાઓ સર્જાય. એટલે કેપિટલ ગેઇન્સના ક્ષેત્રે આ જે એક આખી પેકેજ અલોંગ વિથ હાઉસિંગ, એમાં પણ એમણે જેવી રીતે અનલિસ્ટેડ શેર્સ માટે એમણે ગયા વર્ષે 2 વર્ષનો હોલ્ડિંગ પીરિયડ કરી નાખ્યો. એટલે આજે હવે લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે પણ વિચારશે કે ભાઈ લાવો હું ઘરમાં રોકાણ કરું, 2 વર્ષ પછી મારે એને ડિસ્પોઝ ઓફ કરવું હશે તો આઈ કેન ડુ ધેટ. તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ માટેનો આ પણ એક જે ફોકસ છે. મને લાગે છે કે નોટબંધી પછી હાઉસિંગ સેક્ટર, રિયલ એસ્ટેટની આ એક બહુ મોટી અપેક્ષા હતી એ પૂર્ણ થઈ છે, એનો મને ખૂબ આનંદ છે. ચોક્કસ. આ સિવાય જે મોટી ફાળવણી કરવામાં આવી છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં કરવામાં આવી છે. 3.96 લાખ કરોડ, ઓલમોસ્ટ 4 લાખ કરોડ એને ફાળવવામાં આવ્યા છે. જનાનભાઈ, શું લાગે છે કે આ જે ફાળવણી કરી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એનાથી ઇકોનોમીને કેટલો બૂસ્ટ મળશે ને એની સાથે સાથે રોજગારી જનરેશન કેટલું આ વધારી શકશે? ફાળવણી એક બાબત છે, અગત્યની છે. 4 લાખ કરોડ એ નાની રકમ નથી, પણ એના કરતા નાણામંત્રી એના બજેટમાં જે વાત કરી છે કે એક આખો સંયોજિત વિકાસ જેને કહેવાય, એકબીજા સાથે જોડાઈને જે વિકાસ થાય તેની વાત કરી છે. આજે પરિસ્થિતિ એવી છે કે રેલવે ચાલે છે, દુનિયાની મોટામાં મોટી રેલવે છે, પણ એનો જે આવકનો સ્ત્રોત છે તે ગુડ્સ છે, માલ સામાન છે, એમાં એ સ્પર્ધાત્મક રહી શકતી નથી.
કારણ કે પેસેન્જર ફેરને એને સબસિડાઇઝ કરવા માટે એના ભાવ વધારતા અને વધારતા જવા પડે છે. એટલે આજે રેલવે બિન નફાકારક અને મોટી જગ્યાએ તો નુકસાનકારક રીતે ચાલે છે. સંકલન પણ નથી. પોર્ટ પર માલ ઉતર્યો, પોર્ટથી આગળ લઈ જાઓ તો શું કરવું? બેંગાલ ફેમાઇન જ્યારે આ દેશમાં પડ્યો ત્યારે રોયલ કમિશનની નિમણૂક થયેલી અને એણે એક જે તારણ આપ્યું તો ખૂબ અગત્યનું છે અને આ સંદર્ભમાં હું જોઉં છું તો મને લાગે છે કે ખૂબ અગત્યની વાત નાણામંત્રીએ આજે બજેટમાં કરી છે. એમણે એવું કહ્યું હતું કે આજે દુષ્કાળ પડ્યો ને એના કારણે જે મોટા પાયે મોત થયા તે એટલા માટે નહોતા થયા કે ભારતમાં અનાજ નહોતું. અનાજ તો હતું, બધાને પહોંચી વળે તેટલું હતું, પણ એ અનાજ જ્યાં હતું અને જ્યાં એની જરૂર હતી તે બે વચ્ચે જોડાણ કરવા માટેની કોઈ લિંક નહોતી, ત્યાં લઈ જવાની કોઈ શક્યતા નહોતી. એટલે જો અર્થવ્યવસ્થાને વિકસવું હોય તો એક બાજુ જે આયાત થાય એને અથવા તો જે ઉત્પાદનો થાય એને બજાર સુધી પહોંચાડવા પડે, બીજી બાજુ જે ઉત્પાદન થાય એને આપણા બંદરો સુધી પહોંચાડવું પડે અને આમ આ જે દિશામાં એને સંકલિત વિકાસનું જે પગલું નાણામંત્રીએ લીધું છે મને લાગે છે કે આ પહેલી વખત આ પ્રકારની વાત થઈ છે. આમે રેલવે બજેટ પણ પહેલી જ વખત આના ભાગ અંતર્ગત આવ્યું છે. એટલે સંકલિત વિકાસ ઓફ ધી ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર I think it's going to be a very, very useful concept in the years to come. ચોક્કસ. આ સિવાય કાળા નાણાંની અત્યાર સુધી વાત થતી હતી એના માટે જે નોટબંધી જેવું પગલું પણ સરકારે લીધું ત્યારે બકુલભાઈ નાણામંત્રીએ પોતાના બજેટમાં પણ કીધું છે કે કાળા નાણાંએ પોતાનો રંગ બદલવો પડ્યો એવી સ્થિતિ આવી છે. તો હવે મેઇન જે ચિંતા હતી કે હવે ફરીથી કાળું નાણું જનરેટ ના થાય એના માટેના પગલા જોઈશે. તો આ બજેટમાં એવા કયા સ્ટેપ્સ છે કે જે કાળા નાણાં પર પ્રતિબંધ લગાવી શકશે, નવું જનરેશન રોકી શકશે? સૌથી મોટો જે ફાયદો નોટબંધીને કારણે થયો તે એ છે કે જે ટેક્સ પેયર્સનો ડેટાબેઝ છે એ ખાસો એવો સુધરશે અને બેંકોની વચ્ચે, એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટની વચ્ચે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસની વચ્ચે એન્ડ આઈ હોપ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એમની એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ એ વચ્ચે જો ઇન્ટિગ્રેશન થાય અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવે તો આ કાળા નાણાંના ભવિષ્યમાં જે ગ્રોથ છે તેને રોકવામાં ઘણી સહાયતા થઈ શકે. બીજું કે જે જાતનો ડેટા આપવામાં આવ્યો આ ડિપોઝિટ્સને લગતો અને ઇન્કમ ટેક્સને લગતો એના ઉપરથી દેખાય છે અને જે ડેટા આપવામાં આવ્યો છે દેટ ઇઝ જસ્ટ ધ ટીપ ઓફ ધ આઇસબર્ગ. એમની પાસે ઘણો ડિટેલ ઇન્ફોર્મેશન છે અને આ 30મી ડિસેમ્બરે નોટબંધીનો સમય પૂરો થયો અને પછીના 1 મહિનાની અંદર આ ડેટા જનરેટ થયો. હવે એ આટલો ડિટેલ્ડ ઇન્ફોર્મેશન જે છે એના ઉપરથી સરકાર કાળા નાણાંને આઈડેન્ટિફાય કરી એના ઉપર નોટિસીસ ઇસ્યુ કરી અને એને ચોપડે લાવવા માંગે છે, એની કટિબદ્ધ છે એ વાત સાફ જાહેર થઈ. બીજું કે બજેટ પછી જે ફાઇનાન્સ મિનિસ્ટરે ઇન્ટરવ્યુ આપ્યો એમાં એક બહુ મહત્વનું વાક્ય કહ્યું કે કેશ જે તમારી પાસે હતો એને તમે બેંકોમાં જમા કરાવ્યો એટલે એમ માની લેવાની જરૂર નથી કે એ નાણું ધોળું થઈ ગયું. ફર્સ્ટ ટાઈમ ફાઇનાન્સ મિનિસ્ટરે એક્સપ્લિસિટલી કહ્યું છે કે આ નાણું તમારો નાણાંનો રંગ બદલાઈ ગયો જેમ તમે માનવાની જરૂર નથી. અને જે એમણે ડેટા આપ્યો તેના ઉપરથી જોઈએ તો 80 લાખ કરતા વધારે ડિપોઝિટ જમા થઈ હોય એવા 1.5 લાખ ખાતા છે અને એ ખાતાની એવરેજ ડિપોઝિટ 3.3 કરોડ છે. એટલે જો સિમ્પલ એરિથમેટિક મૂકીએ તો એનો અર્થ એ થયો કે ફાઇનાન્સ મિનિસ્ટર મિનિમમ 5 લાખ કરોડની ડિપોઝિટને સસ્પેક્ટ ગણે છે. હવે આપણે માની લઈએ કે એમાંથી અમુક પ્રપોર્શન એક્સપ્લેન થઈ શકે બધું તો પણ આનો પોટેન્શિયલ, રેવન્યુ પોટેન્શિયલ એ ઘણો મોટો છે. બીજું કે આ આવક તમારી છે તો ભવિષ્યની આવક તમારી એકદમ ઘટી કેમ ગઈ એ તમારે એક્સપ્લેન કરવું પડે અને એ એક્સપ્લેન કરવાનું અઘરું પડે અને તો વિજિલન્સ એ તમારી પાછળ પડે. એટલે ઇન શોર્ટ કેરેટ અને સ્ટિકની જે એમણે વાત કરી એમાં કેરેટનો પાર્ટ તો ક્લિયર છે, સ્ટિક આવશે અને એના ઉપર ડિસાઇસિવ એક્શન થશે એ મને પૂરેપૂરી ખાતરી છે. એકચ્યુઅલી
કોમન મેનને નોટબંધી થી આનંદ તો જ થાય કે આ 5 લાખ કરોડની જે ડિપોઝિટનો કાળા નાણાંનો પોટેન્શિયલ છે એમાંથી મોટા માથા પકડાય અને એમની પાસેથી કર વસૂલવામાં આવે. એને માટેની બધી જોગવાઈઓ કરવાની જરૂર છે. અને મને એક વિશ્વાસ છે કે જે સરકાર આ કરી શકે એ પેલી કરવાની ક્ષમતા તો ધરાવે છે. ચોક્કસ. તો આ જ વિશે આગળ પણ વાત યથાવત રાખીશું. અત્યારે રોકાઈએ એક નાનકડા બ્રેક માટે.